સંતને સંતપણા નથી મફતમાં મળતા. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા તેલ કઢાયા તરતા. ભરી બજારે કોઈ વેચાણા તેલ કઢામાં કોઈ બળતા. કાયા કાપીને કાંટે તોલાવે કાંટે તોડે. કાયા કાપીને કાંટે તોડાવી કોઈ હે માળે હાડ ગળતા. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. ધન્યવાદ. જુઓ, સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. ભરી બજારે કોઈ, ભરી બજારે કોણ વેચાણું તો? હરિચંદ્ર રાજા. રાજપાટ બધું જતું રહ્યું અને પોતાના શરીર વેચવા પડ્યા. એ હરિચંદ્ર રાજા મહાસતવાદીઓ જ, અને સતને કારણે સંકટો સહ્યા હતા ઘણા. રાણીને કુંવર વેચ્યા છતાં આંખથી આંસુ નવસર્યા હતા. એ પતિ કાજે પરિતાપો સહ્યા હતા હરખીને હુલાસમાં. એવી અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ઇતિહાસના પાના ઉપર તારાદે રાણીનું અમર થઈ ગયું. એના પ્રકાશવંતા જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ અને આપણું જીવન પ્રકાશમય બનાવીએ. સ્વર્ગની અંદર, વૈકુંઠની અંદર વિશ્વામિત્ર અને વશિષ્ઠ મુનિ દેવોની સભા ભરાણી હતી. અને હરિશ્ચંદ્ર રાજાના વશિષ્ઠ મુનિએ વખાણ કર્યા. હરિચંદ્ર રાજા જેવો સતવાદી આ પૃથ્વી ઉપર કોઈ ના થાય કે. વિશ્વામિત્રને આ વાત ગમી નહીં. હરિચંદ્ર રાજા મારો શિષ્ય છે, વશિષ્ઠ મુનિ કહે છે, અને એ કદી સતથી ચલિત નહીં થાય. રાજપાટ છોડવું પડશે તો છોડી દેશે, પણ સતનો માર્ગ કદી નહીં મૂકે, ધર્મ કદી નહીં મૂકે. વિશ્વામિત્ર કે હું એનું સત તોડાવું. વિશ્વામિત્ર સુવરનું રૂપ લઈને આવ્યા. એના કને બ્રાહ્મરી, આપણે બ્રાહ્મરી વિદ્યા, એ વિદ્યા હતી. એના કને ધારે એવું રૂપ લઈ શકે. સુવરનું રૂપ લઈને આવ્યા. હરિચંદ્ર રાજાનો જ્યાં બગીચો હતો ઉજ્જડ કરી નાખ્યો. બાગ બગીચા, આંબા, કેરી, ચીકુ, જામફળ, દાડમ બધું ઉજ્જડ કરી નાખ્યું સુવરને. સૈનિકે આવીને સમાચાર દીધા, મહારાજ બગીચામાં કોઈ ભારે આવ્યો છે, સુવર આવ્યો છે અને પકડાતો નથી, કે મેં કર્યો. હરિચંદ્ર રાજા કે ચાલો હું આવું છું. હરિચંદ્ર રાજા સૈનિકનો પેરો ભરીને ગયા બગીચાની અંદર. ચારે બાજુ બગીચામાં સૈનિકોનો પેરો ગોઠવ્યો. હરિચંદ્ર રાજા પોતે પણ ઘોડા ઉપર ઊભા. બધા સૈનિકોને કહી દીધું, આ સુવર છટકવો ના ખપે, અને જેના કનેથી સુવર જશે એને પાછો લેવા જવું પડશે. અને ઉતા હતા વિશ્વામિત્ર. હરિચંદ્ર રાજાના ઘોડા નીચેથી સુવર સરકીને ભાગી ગયો. બીજા સારો જાઓ. અને હરિચંદ્ર રાજાની શરત હતી, જેના ઘોડા નીચેથી જશે એને લેવા જવું પડશે. પાછળ ઘોડો દોડાયો સુવરને પકડવા માટે. આ તો પેલા હતા બ્રાહ્મણનું રૂપ ધર્યું આગળ જતા. અને હરિચંદ્ર રાજાને કે મારી દીકરી પરણાવી છે, મને દાન આપો. હરિચંદ્ર રાજા કને બધું જ માગી લીધું, આખું રાજપાટ માગી લીધું. હવે દક્ષિણા માટે તો શરીર વેચવા પડે અને દક્ષિણા પૂરી કરવી પડે.
અને એટલી બધી કસોટી દીધી, રાજપાટ વેચાઈ ગયું, તઈ જઈ જવા માંડ્યા, તઈ તારા દેરાણી સાથે ગયા, એનો દીકરો રોહિતદાસ સાથે ગયો, કાશી નગરીમાં ગયા, દેવું પૂરું કરવું હતું. બધાએ તારા દેરાણીને એક માળી લઈ ગયો બગીચામાં ફૂલ વીણવા માટે. રોહિતદાસને કોઈ છોરાને કોઈ લેતું નથી. રોહિતદાસ રડવા માંડ્યો, મને મારી મા ભેગું જવું છે. વાહ વાહ. તારા દેરાણીએ વિનંતી કરી શેઠને કે મારા દીકરાને ભેગો લઈ લો, મારા વગર નહીં જીવી શકે. એને ભેગો લીધો, બગીચાના ફૂલ વીણવા કામ લાગશે. હરિચંદ્ર રાજાને કોઈ લેતું નથી. મસાણનો એક ચોકીદાર ધવલચંદ્ર રાજા હતો, એ નગરીનો, કાશી નગરીનો રાજા ધવલચંદ્ર. એને મસાણમાં એક ચોકીદાર રાખ્યો હતો, જાંપડા વાળો. ઈ લઈ જાય છે હરિચંદ્ર રાજાને, ચાલ મારા મસાણની ચોકી કરજે. અને જો એક શરત, પગાર જે મસાણની અંદર મળદા આવે એ હાંડલી લઈ આવે ને, 1 રૂપિયો દાણનો તને એની કને લેવાનો અને એ રૂપિયો મને દેવાનો. અને ખીચડી આવે હાંડલીમાં, એ તારી, એ ખીચડી તને ખાવાની. આ હરિચંદ્ર રાજા ધવલચંદ્ર રાજાની નોકરી કરે છે જાપડાવાળાને ત્યાં. વાહ વાહ. વિશ્વામિત્રએ કસોટીની હદ કરી નાખી. રોહિતદાસ દીકરાને મારી નાખ્યો, સાપ બનીને આયા, દીકરાને માર્યો. તારા દેરાણીને ખબર પડી કે મારા દીકરાને બગીચામાં સાપ કરડ્યો છે ને મૃત્યુ પામ્યો છે. તારા દેરાણી પોતાના નાનકડા રોહિતદાસને હાથમાં લઈ અને મસાણની અંદર એને અગ્નિદા દેવા જાય છે. ત્યારે શું કહે છે પછી? એ એકલી અટુલી આવી ઉભેલી હરિચંદ્રની નાર, બાપ બેટાના દાણ જ માગે, અરે મસાણું ની મોજાર રાજા હરિચંદ્રની નાર, હરિચંદ્રની નાર. એ દાસ હતા તે દાસી બન્યા ને દાસ બન્યા કુમાર. સતને કારણે 3 વેચાણ કરનારો કીર્તાર રાજા હરિચંદ્રની નાર. એ ઓઢણી ફાડી, ઓઢણી ચીરીને લાશ ઓઢાડી, ચૂમી દીધી 2-4. જાયાને માથે ઊભી જનેતા, આભ ડોલાવણ હાર. એને કને વસ્ત્ર નહોતું, કફનનું વસ્ત્ર નહોતું, પોતાની ઓઢણી ચીરી, લાશ ઓઢાડી, ચૂમી દીધી 2-4. જાયાને માથે ઊભી જનેતા, આભ ડોલાવણ હાર. પછી એ બળતી રેચેમાંથી ઈંધણ લાવી, પુત્રની પાલન હાર. ઉમાં ગઈ, લાકડા હતા નહીં બીજા જે મસાણની અંદર મળદા સળગતા હતા એમાંથી ઈંધણ લઈ આવી. બળતી રેચેમાંથી ઈંધણ લાવીને પુત્રની પાલનહાર. વાહ. હરિચંદ્ર રાજા ઓલા શું કર્યું? વિશ્વામિત્રએ જેવા દીકરાને અગ્નિદા દે છે એવો વરસાદ વરસાયો. મળદું અડધું બળ્યું, અડધું ના બળ્યું. બળતી રેચેમાંથી ઈંધણ લાવીને પુત્રની પાલનહાર. ફૂંક મારે પણ આગ ન સળગે, સળગે નહીં અંગાર. વાહ વાહ. એ દાણ દીધા વિના આગ ન દીધે ને હાક પડી 2-4. સામું જુએ તો પતિ પોતાનો તાણી ઉભો તલવાર. રાજા હરિચંદ્ર રાજા આવ્યા. પેલું મસાણનું ભાડું ચૂકવ, દાણ દીધા વિના આગ ન દીજે ને હાક પડી 2-4.
સામું જુએ તો પતિ પોતાનો તાણી ઊભો તલવાર. અરે આ તારાદે રાણી કહે છે હરિચંદ્ર રાજા ઓળખી ના કે આ આપણો રોહિતદાસ દીકરો છે, હું તમારી ધર્મ પત્ની તારાદે રાણી છું. આપણા દીકરાને સાપ વળગ્યો અને હું એને અહીંયા અગ્નિદા દેવા આવી છું. મારી પાસે પૈસા નથી. હરિચંદ્ર રાજા કહે છે તારે દાનનો 1 રૂપિયો તો મને દેવો જ પડશે, મને મારા માલિકને પહોંચાડવો છે. કદાચ હું મારી ખીચડી જતી કરી શકું. ખીચડી આવે તદી ખાઉં છું, મળદા આવે તદી, જેદી મળદા ન આવે તદી ભૂખ્યો સૂઈ જાઉં છું. દેવી મારી ખીચડી જતી કરું, પણ તારો દાનનો રૂપિયો મારા માલિકને પહોંચાડવો છે, મારાથી લૂણ હરામી ન થવાય. વાહ વાહ. હવે આ મળદું અડધું બળ્યું ના બળ્યું, અને વિશ્વામિત્રે ધવલચંદ્ર જે રાજા હતો કાશી નગરીનો, એના દીકરાને ગુમ કરી નાખ્યો. એના દીકરાને ગુમ કરીને સમાચાર દીધા, તમારા દીકરાને મસાણમાં એક ડાકણ આવીએ અને તમારા દીકરાને ખાઈ જાય કે. વાહ વાહ. હવે અડધું મળદું બળી ગયેલું આ એને બુક્યું દેતી હતી, અને ઓલે સમાચાર દીધા કે તમારા દીકરાને ખાઈ દી ડાકણ. ધવલચંદ્રે રાજાએ આદેશ કર્યો, જાઓ એ મસાણના ચોકીદાર ને ડાકણને બેયને અહીંયા રાજ દરબારમાં હાજર કરો. દાણ દીધા વિના હાક ન ચડે ને ભાક ચડી 2-4, સામું જુએ તો પતિ પોતાનો તાણી ઊભો તલવાર. એ હાલ્યો હેમાળો ને ધરણી ધ્રુજી, અરે ધ્રુજી ઉઠ્યા દેવના દરબાર. તોય સતીનું દિલ ના કાપે, કાપી ઉઠ્યો કીર્તાર. પરમાત્મા કાપી ઉઠ્યા. સતીની આટલી બધી હિંમત જોઈને શિવ બ્રહ્મા હરિ દોરી આવ્યા ને તાપ લાગ્યો તેની વાર. કાગ કે અમે તારા કુળમાં રહેશું ને લેશું અયોધ્યામાં અવતાર કે. માગ માગ કે. પછી ધવલચંદ્ર રાજા કને તેડી ગયા. હરિચંદ્ર રાજાને મસાણના ચોકીદાર હતા અને તારાદેને રાણીને લઈ ગયા. વિશ્વામિત્ર કહે છે તમારા દીકરાને આ ખાઈ ગઈ છે ડાકણ. ઓલો ધવલચંદ્ર રાજાએ આદેશ કર્યો આ હરિચંદ્રને, આ ડાકણને મારી નાખ, મારા દીકરાને ખાઈ ગઈ. હરિચંદ્ર રાજાને તલવાર દીધી, આનું ધડ મસ્તક જુદું કરી નાખ કે ડાકણનું. હરિચંદ્ર રાજા તલવાર ઉગામે છે, હાથ ધ્રુજે છે. સતી ઉપર તલવાર ચલાવતા હિંમત નથી હાલતી. અરે અરે. તારાદે રાણીને કહે છે સતી, તમે કહેતા હતા કે આપણે જો ભગવાનની કસોટીમાંથી પાર ઉતરી જશું તો ભગવાન આપણને દર્શન દેશે. ક્યાં ગયા ભગવાન? હવે તો મરવાનો વારો આવ્યો, હમણાં ધડ મસ્તક જુદું થઈ જશે. અરે અરે. મારી હિંમત નથી હાલતી તલવાર ચલાવતા, અને રાજાનો ઓર્ડર છે. તો સતી રાણી તારાદે એમ કે છે સ્વામીનાથ હિંમત ના હારો. વાહ વાહ. ભગવાન નજીકમાં જ છે, હિંમત ના હારો. તલવારનો એવો ઘા મારો કે એક જ જાટ કે ધડ ને મસ્તક જુદું થઈ જાય. હરિચંદ્ર રાજાને હિંમત આવી છે. જેવો તલવારનો ઘા મારે છે ત્યાં પરમાત્મા પ્રગટ થયા છે. ધન રાજા ટેક તમારી, ધન રાજકુમાર. માગો માગો, તમે કસોટીમાંથી પાર ઉતર્યા છો, માગો માગો ઈ દઈએ. જીઓ જીઓ. હરિચંદ્ર રાજા માગે છે વિશ્વામિત્ર વૈકુંઠમાં જાય. અરે તમને આટલું દુઃખ દીધું, આટલી કસોટી કરી તમારી, અને વિશ્વામિત્ર વૈકુંઠમાં જાય? પ્રભુ, એને જો અમારી આ કસોટી ન કરી હોત તો અમે રાજપાટ ભોગવતા હોત. પ્રભુ, તમારા દર્શન ન કરી શક્યા હોત. એને કસોટી દીધી આજે, ત્યારે તમે પ્રભુ અમને દર્શન દેવા આવ્યા છો. વિશ્વામિત્ર વૈકુંઠમાં જાય. તથાસ્તુ. ભગવાન કહે છે બીજું વરદાન માગો, રોહિતદાસ દીકરો જીવતો થાય.
તથાસ્તુ. ત્રીજું વરદાન માગો, પ્રભુ આપવું હોય તો હરિચંદપુરી આખી વૈકુંઠમાં જાય. વાહ વાહ. ભગવાને વિચાર કર્યો, 14 કરોડ પ્રજા હતી એ વખતે. જો આ બધી વૈકુંઠમાં આવશે તો વૈકુંઠમાં માસે નહીં. શરત મૂકી, તમે તમારી જનતાને બધીને મેદાનમાં ભેગી કરજો, હું વૈકુંઠમાંથી વિમાન મૂકીશ, એ વિમાનમાં જે બેસશે એ બધા વૈકુંઠમાં આવી જશે. હરિચંદ્ર રાજા કે કબૂલ. હરિચંદ્ર રાજાએ 14 કરોડ પબ્લિકને ભેગી કરી, હાલો આજ વૈકુંઠમાંથી વિમાન આવશે, બધા બેસી જજો. મેદાનમાં ભેગી થઈ, વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને હરિચંદ્ર રાજાએ બૂમ પાડી, આ વિમાનમાં બેસી જાઓ. અને ભગવાને હીરા માણેક મોતીનો વરસાદ વરસાયો. 7 કરોડ પબ્લિક હીરા માણેક મોતી વીણવા રહી ગઈ. 7 કરોડ પબ્લિક વિમાનમાં બેસીને વૈકુંઠમાં પહોંચી ગઈ. 7 કરોડી હરિચંદ્રને નમસ્કાર. 7 કરોડી હરિચંદ્ર રાજાએ જીવાને તાર્યા. વાહ વાહ. અને ઓલા 7 કરોડ હીરા માણેક વીણવા ગયા હતા એ આપણે બધાય. એ વખતે આપણે હતા બધાય. તે હજી આપણો ઉદ્ધાર નથી થયો. વાહ વાહ. કેટલી કસોટી પડ્યું. સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડાયામાં કેને તળવું પડ્યું હતું? સુંદવાને, કૃષ્ણ ભગવાનના ભક્તને. પછી પ્યારા રે પુત્રના મસ્તક કાપી ભોગ સાધુને ધરતા. પ્યારા દીકરાનું મરતું કેને વાઢવું પડ્યું હતું? શેઠ સગાલસાને પોતાના દીકરાનું માથું વાઢવું પડ્યું હતું. શેઠ સગાલસા છે ને, એ હે તે કરણ રાજાનો અવતાર હતા. આગલા જન્મમાં કર્ણ રાજા હતા અને બહુ દાન પૂન કર્યા કરણ રાજાએ. પણ શેનું દાન કર્યું? સોનાનું દાન કર્યું. કર્ણ રાજા વૈકુંઠમાં ગયા, જ્યાં જુએ તે સોનું, જ્યાં જુએ ત્યાં સોનું. સોનું ને સોનું દેખાય, રોટલા પણ સોનાના. કર્ણ રાજા ભગવાનને કહે છે, પ્રભુ આ રોટલા બધું સોનું, કાંઈ સોનું ખવાય તો નહીં ને? ખાવા તો અન્ન જોઈએ. ભગવાન કહે છે, તે સોનાનું દાન કર્યું છે, તને અહીંયા સોનું જ મળશે. અન્નનું દાન ક્યાંય કર્યું છે? તો કે ના, ક્યાંય નથી કર્યું. તો કે કોઈને અન્નદાનની આંગળી ચીંધી છે? તો કે હા. એક વખત મારે ત્યાં એક ભિક્ષુક અન્નનું દાન લેવા આવ્યો હતો. મેં ના પાડી, ભાઈ મારે ત્યાં તો સોનાનું દાન મળે છે, અન્નનું દાન ઓ પાંડવોનો દરબાર જો જા, પાંડવોને ત્યાં અન્નનું દાન મળશે. મેં આ આંગળી ચીંધી હતી એક ભિક્ષુકને. એ આંગળી કે મોંમાં ગાલ. જેવી મોઢામાં આંગળી ગાલી, 32 ભોજનને 36 પકવાનનો ઓડકાર આવી ગયો. ઓહો હો હો. આંગળી ચીંધવાનું જો આટલું પુણ્ય હોય તો અન્નનું દાન કરવાનું કેટલું પુણ્ય હશે? ભગવાનને વિનંતી કરે છે કર્ણ રાજા, પ્રભુ મને પૃથ્વીલોક ઉપર અવતાર દો, રોજના 100 ભિક્ષુક જમાડીને જમીશ, અન્નનું દાન કરીશ. ભગવાન કે હો નહીં જમાડી હક. અરે 50 તો જમાડીશ. 50 નહીં જમાડી હક. 25 હાચા. 50 ને હો કર્યા વગર તું રહેવા દે. એક ભિક્ષુકને જમાડીને જમજે જા. ભગવાનને વરદાન દીધું, એક ભિક્ષુકને જમાડીને પછી હું જમીશ. શેઠ સગાલસાનો અવતાર આવ્યો. શેઠ સગાલસા અને રાણી ચંગાવતી અરે અરે દુકાનનો વેપાર કરે. ભગવાનને જે વરદાન દીધું તું ભૂલી ગયા કે એક ભિક્ષુકને જમાડીને જમાડવાનું ભૂલી ગયા, વેપારમાં લાગી ગયા. ભગવાન કે આ હો બ્રાહ્મણ જમાડવાનું કહેતો હતો ને એકે નથી જમાડતો. આયા ભગવાન પૃથ્વી ઉપર. એને શેઠ સગાલસાનું રૂપ લીધું ભગવાને, અસલ શેઠ સગાલસા. શેઠ સગાલસા દુકાન ચલાવે
બપોરનો સમય થાય 1 વાગે એટલે શેઠ સગાલસા અહીંયા ભોજન જમવા આવે ઘરે. એના પહેલાં ભગવાન શેઠ સગાલસાનું રૂપ લઈને 1 વાગ્યા પહેલાં ડેલી ખટખટાવી. ચંગાવતી કે કોણ છે? હું શેઠ સગાલસા, બારણું ખોલો, જમવા આવ્યો છું. ચંગાવતીએ બારણું ખોલ્યું, ડેલી ખોલી. શેઠ સગાલસાને ભોજન તૈયાર હતું, જમાડ્યું. જમીને કે હવે હું દુકાને જાઉં, પણ એમ કહેતા ગયા કે જોજો હો, બહુ રૂપિયો આવ્યો, એક ઢોંગી બીજો આવ્યો મારું રૂપ લઈને, તમે ધ્યાન રાખજો, એ છેતરી ના જાય. ના ના, હું ડેલી ખોલીશ જ નહીં ને, કે ગમે એવા આવે ને ખોલું જ નહીં કે. આ ભગવાન શેઠ સગાલસાના રૂપમાં જમીન અહીંયા દુકાને આવે રહ્યા. હવે 1 વાગ્યો, દુકાનનો ટાઈમ જમવાનો થયો, એટલે હાચા જે સગાલસા હતા એ જમવા આવેલા ઘરે. હાકલ ખટખટાવી, કોણ છો? અરે અરે, હું શેઠ સગાલસા જમવા આવ્યો છું. જાને મારા પીટ્યા, હમણાં શેઠ સગાલસા જમી જાય, તું ધતો ડોંગીલો ક્યાંથી આવ્યો? અરે ખોલો, હું શેઠ સગાલસા જ છું. ચંગાવતી બારણું ના ખોલે. ગચવાર ઓલ્યું કર્યું, આડોશી પાડોશી માણસો ભેગા થઈ ગયા. એ ચંગાવતી બારણું ખોલો, આ શેઠ સગાલસા છે. તઈ બારણું ખોલ્યું, આડોશી પાડોશી વાળાએ કીધું તે, ઓ તમે હમણાં હજી ખાઈ ગયા ને વળી એટલી આમ પાછા આવ્યા? હા કે હું નથી ખાતું કે. વળી ફરી રસોઈ બનાવીને શેઠ સગાલસાને જમાડ્યા. હા, પછી કે હવે હું દુકાને જાઉં છું. દુકાને ગયા એટલે ઓલા ભગવાન વેપાર કરે રહ્યા. શેઠ સગાલસાના રૂપમાં દુકાન ઉપર બેઠા, સીટ ઉપર બેસી ગયા. આ શેઠ સગાલસા જઈને કહે, અરે આ ધૂતારો હોય ઘરે ખાઈ આવ્યો. એ કે એ નીચો ઉતાર, નીચો ઉતાર, આ દુકાન મારી છે. ભગવાન કે હઠ હઠ, આ દુકાન મારી છે. બે વચ્ચે થયો ઝઘડો, હું કે મારી છે ને હું કે મારી છે, અને બે એવા ને એવા રૂપ, કોઈ ઓળખે નહીં. આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા. હવે આમાં સાચો સગાલસા કયો? એમ કરો, આપણે જે તિજોરીની ચાવી લઈ આવે એ સાચો સગાલસા કહેવાય. કે શેઠ સગાલસાને એમ કે આ તો ધૂતારો છે, સાચો તો હું હમ, આને તિજોરીની ચાવી નહીં જડે. તિજોરીની ચાવી લેવા શેઠ સગાલસા ગયા. ભગવાને એવી ભૂલ ભૂલામણી મૂકીને ચાવી જ ન જડી. આયા પાછા ભગવાન ગયા તે એ જે દઈને ચાવી લઈ આવ્યા. ઓલ્યા બધાએ નક્કી કર્યું કે આ જ ખોટો હોય. વળી એ શેઠ સગાલસાને માર્યો. શેઠ સગાલસા કે ઊભા રહો, ઊભા રહો, ચંગાવતી રાણીને બોલાવો, એ ઓળખી જશે. એનો પતિ કોણે ને એ ઓળખી જશે. ચંગાવતી રાણીને બોલાવી. આ બેમાંથી તારો પતિ કી હોય એ કે. ચંગાવતી બે નામ જુએ, બે એવા જ. હવે કયો કરવું? ભગવાનને કરવું તે એને આંગળી ચીધી ભગવાન સામે, આ મારો પતિ હે ને આ ખોટાડો હોય કે. કરીને કોઈ વળી બધાએ માર્યો ઓલ્યાને, આહા, ધક્કા મારીને કાઢી મૂક્યો એને, જતો રહે અહીંયાથી તું ખોટાડો. શેઠ સગાલસા દૂર જઈને મંડ્યા રોવા. મારું ઘર ગયું, દુકાન ગઈ, બધું જતું રહ્યું. ઓલો ખોટો સગાલસા આવ્યો. ભગવાને કાનમાં જઈને કીધું કે તું કહેતો તો કે 100 ભિક્ષુકને જમાડીને જમીશ, એકે નથી જમાડતો. જા પાછું દુકાન તને હું પૂર્યો ને આજથી રોજ એક ભિક્ષુકને જમાડીને જમજે કે. શેઠ સગાલસા પાછા આવ્યા. વેપાર કરતાં કરતાં રોજ એક ભિક્ષુકને જમાડીને પછી જમે. પછી એને એક દિવસ ચોમાસાના દિવસો, વરસાદ બહુ પડ્યો, કોઈ ભિક્ષુક ના મળે. 1 દી થયો, 2 દી થયો, 3 દી થયો, ખાધું નહીં. નિયમ હતો કે ભિક્ષુકને જમાડીને પછી જમવું. 3 દિવસના ઉપવાસ, કોઈ ભિક્ષુક મળે, વરસાદ ચાલુ. ભગવાન પાછું કૃષ્ણ ભગવાન કોઢિયાનું રૂપ લઈ ને ગામને પાદરે તળાવમાં ઊભા છે. અરે અરે, કોઈ કે સમાચાર દીધા કે ગામને પાદરે તળાવ કિનારે એક ભિક્ષુક બેઠો છે. ચંગાવતીને કીધું ચાલો આપણે એને તેડી આવીએ, એની સેવા કરીએ, એને જમાડીએ, પછી આપણે જમીએ. ઓલ્યો તો આમ કોઢિયો હતો બધો, 5 વે શરીરમાંથી ને ગંધાવે બધી ને
ટોપલામાં લઈ આવ્યા અને ચંગાવતીએ ટોપલો માથે ઉપાડ્યો. ભગવાન લેવી લીલા કરે કે માથેથી આમ પાત બધું વેવડાવે, દુર્ગંધ આવે, છતાંય ઘરે લઈ આવ્યા. અરે અરે એ સાધુને સેવ્યા, સગાલ સાને વાણીએ પાલ્યા વ્રત. ના મળ્યા સાધુ રહ્યા ઉપવાસી આવ્યા તરત કૃષ્ણજી કોઢિયા થઈને રૂપયા તીર્થનું લઈને ચંગાવતીએ ચરણામૃત લીધા ને નવરાવીને એ પલંગ ઉપર પધરાવીને પલંગ ઉપર પધરાવીને સ્વામી કી દાસનાથ ખંતે રસોઈ ખીર ને કીધી પીરસીને આગળ દીધી. સાધુને નવડાવ્યા, ધોવડાયા. ખબર નહીં ક્યાં ભગવાને નવડાવી ધોવડાવી પલંગ ઉપર બેસાડ્યા. ચંગાવતી રાણીએ ખીર રોટલીના ભોજન બનાવ્યા, પીરસી આગળ દીધા. વાયુ ઢોળે નર ને નારી, જમો તમે દેવ મોરારી. તઈ ભાઈ ભગવાને શું બાનું કાઢ્યું? ખીર રોટલી અમે જમતા નથી ને નથી આનંદનો માજન લોક અમે માસનાયા રે એમ બોલ્યા કીર્તાર બાવો વચન બોલ્યા યાદો એ સમજી તમે લ્યો ને સાધુ. ભગવાન કે અમે તો અઘોર પંથમાં રહેવું, અમે તો માંસ ખાઈએ છીએ. અઘોર પંથમાં રહેવું અમારે ને ખેલ ખાંડાની દાળ, માજન લોક અમે માંસના આહારી, એમ બોલ્યા કીર્તાર. હવે સગાળસા ચાલ્યા, કસાઈ વાળે ને લાવી છુપાવી લાવ્યા. ચંગાવતીએ રસોઈ સુધારી, પીરસીઓ પ્રસાદ જમો જમો દેવ મોરારી. વાયુ ડોળે નર ને નારી. માંસનો પ્રસાદ બનાવ્યો, પછી એને ભોજન પકાવીને વળી ભગવાન આગળ મૂક્યું. પાછા વાયુ ઢોળે નર ને નારી જમો દે. તઈ ભગવાને શું બાનું કાઢ્યું? એ માજન લોક અમે માટી તો માણસની જમીએ, પર માટીએ ન શું પ્યાર. માટી જમીએ તો માણસની જમીએ ને પર માટીનો નહીં પાર. આ બીજાનું માંસ અમે ના ખાઈએ, માણસનું માંસ ખાઈએ. હવે માગ્યા વેચાતા માણસ ના મળે ને હૈયામાં પડી. માત પિતાએ પર્યાણ કીધો, ચેલૈયાનો સંહાર. વાતું તો લેખે લેખને લાલ ને લેખે. હવે શું કરવું? બોય માણસ તો વેચાતું મળે નહીં. એમ કરીએ આપણા દીકરાને મારીને આ જમાડીએ સાધુને. ભગવાન અહીંથી ભૂખ્યા જાય તો આપણે આપણી ગ્રસ્તા આશ્રમનું ઉલી લાજે, આપણું વ્રત લાજે. ચેલૈયાને મારીને માંસ જમાડીએ. હવે ચેલૈયોમાં સ્કૂલમાં ભણવા ગયો હતો, એટલે આ બાજુ ભગવાન ગુરુજીના રૂપમાં ચેલૈયા કને ગયા. ચેલૈયાને કહેરો તું ભાગી જા, ઘરે જઈશ તો તારા મા બાપ તને મારી નાખશે. આંગણે એક ધુતારો આવ્યો હોય, ભણતો ને ઘણતો ચેલૈયો ને માને અમારી વાત. એ માત પિતા તારા મારવા બેઠા, આંગણે આવ્યો અતિ ધુતારો. દૂત વિજાશે પાછળથી પસ્તાવો થશે. એક ધુતારો આવ્યો હોય, તને ઘરે જઈને મારી નાખશે તારા મા બાપ. આજ ઘરે ના જતો, આજ તું અહીંયાથી સ્કૂલમાંથી બીજે ભાગી જાય ગમે ત્યાં. પણ ચેલૈયો કેવો ભડવીરનો દીકરો હતો. એ હું રે ભાગું તો ભોમકા લાજે, પોરીના જીલે બાર. મેરું સરીખા ઢોલવા લાગ્યા, આકાશ દેના આધાર મેરા મન માજાના મૂકે. ચેલૈયો સત ના ચૂકે, મેરા મન માજાના મૂકે. ચેલૈયો સત ના ચૂકે. અરે હું તો શેઠ સગાલસાનો વડવીરનો દીકરો હું ભાગું તો ભૌમી લાજે. અને આ ભૌમીના જીલે ભાર. મેરું પર્વત ભલે ડગી જાય, મેરું ડગે પણ મેરા મન ના ચૂકે. ચેલૈયો સત ના ચૂકે. કે
હું સતની ચૂકું, ભલે મારા મા બાપ મને મારી નાખે. અરે ભણતો ને ઘણતો ચેલૈયો આવ્યો પોતાને ઘેર. એ માત પિતા એ માના લીધા નાખી નિશાસો આજ આવતાને ઉરમાં લીધો મારવાનો પરિહાર પરિહાર. કીધું. મા બાપની આંખમાં આંસુ આયા વાહ વાહ. કે આજ અમારા દીકરાને મારવો પડશે. આહા. સાધુને આવતાને ઉરમાં લીધો ને મુખના મીઠડા લીધા. તઈ ચેલૈયો શું કર્યો? એ રે શું બોલ્યા, માતાજી મારાને નાસી નિશાસો આજ. એ ધન ધન ચેલૈયાનો માંસ જમે મહારાજ. જુગતે જીવને જમાડો, ભલે પ્રેમથી તમે જમાડો, મારો મનખો વસૂલ થઈ જશે, મારું માંસ સાધુ ખાશે અને મારું જીવન અમર થઈ જશે. પ્રેમથી તમે જમાડો, નાખી નિશાસો હાથ. માત પિતાએ બેઉ મળીને છેદ્યું ચેલૈયાનું સિંહ. અણઘતી તો એને કીધી જમાડવા જગદીશ. ચેલૈયાને મારી એનું માથું એ તે સંતાડી રાખ્યું કે એનું આપણે પછી વિધિ કરશું કે. અને પછી માંસ કાઢી એનું તૈયાર કરી એમને ભગવાનને પાછું જમાડ્યું. તઈ પાછો વાયુ ઢોળે નર ને નારી જમો તમે દેવ મોરારી. તઈ ભગવાનને શું બાનું કાઢ્યું? મસ્તકની તમને માયા રે લાગી. આ માથાની તમે માયા લાગી એ બે માતા પિતા 16 શણગાર સજો, કોરા પાલવડા ઓઢો અને એને શીશ ખાંડણિયામાં ખાંડો, આંખમાં આંજણ વાંધો, અને તો જ હું જમીશ કે. એનું આખું હાલરડું હોય, પણ આપણે ટાઈમ હવે ખાલી 5 મિનિટ જ રહીએ એટલે એ હાલરડું આપણે ગાતા નથી. ખમા કુંવર ચેલૈયા તને કે તારે હાલડે પડી હડતાલ કુંવર ચેલૈયા. અરે અરે ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને કે મેં તો માર્યો છે કડાયેલ મોર કુંવર ચેલૈયા. ચેલૈયા રે કુંવર ખમા ખમા એ અમે જાણ્યું ચેલિયો પરણાવશું અને જાડેરી જોડીશું જાન. પણ યોચિતાના મરણ આવ્યા કે એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા. ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. એ તારા નિશાળિયા જુએ તારી વાટ કુંવર ચેલૈયા. ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. વાહ વાહ વાહ. એમ આ બે હાલરડું ગાયરા અમને હતું કે અમે ચેલૈયાને પરણાવશું, જાડેરી જોડશું જાન. પણ ઓચિંતાના મરણ આવ્યા તારે હાલરડે પડી હડતાલ. આંખમાં આંસુ ના પડે ને એવી રીતે તમે હાલરડા ગાઓ. અને એ પણ કર્યું. પછી જ્યારે માંસ જાણે ચેલૈયાનું ભગવાનને જમાડે રહ્યા, વાયુ ઢોળે નર નારી જમો તમે દેવ મોરારી. તો એ ભગવાન શું બાનું કાઢે રહ્યા? વાંજિયાનું અમે જમતા નથી અન્નનો આહાર. તમે વાંજિયા થઈ ગયા, વાંજિયાનું નથી જમતા. તઈ શેઠ સગાલસા થાકી ગયા, ગુરુ દુભાવ્યા, ગોતરી માર્યા માને બાપ. મેં કેવા પ્રભવમાં પાપ કર્યા હશે, આટલું કરતા આજ ભગવાન મારે ઘરેથી ભૂખ્યા જાય રહ્યા. સાધુ આજ જમતા નથી. વાહ વાહ. તઈ ચંગાવતી હિંમત દીધી. ભગવાનને કહે છે, સાધુને કહે છે, અમે વાંજ્યા નથી, મારા પેટમાં 5 માસનું એધાણ છે, હમણાં તમને કાઢીને બાળક બતાવું. હાથમાં છરી લીધી અને જેવી પેટમાં છરી મારવા જાય છે ને પરમાત્મા પ્રગટ થયા છે. દંદન રાજા ટેક તમારી દંદન રાજકુમાર. કાગ કે અમે તારા કુળમાં લેશું ને અયોધ્યામાં લેશું અવતાર. વાહ વાહ. તઈ પછી ભગવાનને માગવાનું કીધું. તઈ શું કે છે?
આગળ આવે કળજુગ ભારી, માનવ જાશે સતને હારી. આમાં દુઃખના દેશો માનવીને મહારાજ આ તમે આવી અમારી કસોટી કરી, પણ કળિયુગના માણસોની આવી કસોટી ના કરતા અને કોઈ ભગવાનની ભક્તિ નહીં કરે. આવી કસોટી કરશો તો આપણા હારું કરીને સોયલું માંગી ગયા છે. પછી કાયા કાપીને કાંટે તોળાવે કોઈ હેમાળે હાડ ગળતા. પ્યાર કાયા કાપીને કાંટે કેને તોળાવી હતી? સીબી રાજાએ. સીબી રાજાને પણ સ્વર્ગમાં સતવાદી તરીકે ગણના થવા માંડી. ભગવાન ઇન્દ્ર ભગવાન કહે છે ચાલો આપણે એનું પારખું લઈએ. એ સીબી રાજા મહાસતવાદીને રહેતા અયોધ્યા નિમાય દેવ સભામાં વાર્તા ચાલી. શિવ સમૂહ નહીં કોઈ ઇન્દ્ર કહે પારખું લઈએ, જીતે તો માગે દેવા. ચાલો પારખું લઈએ. એ ઇન્દ્રદેવને હોલો બનાવીને પ્રભુ પોતે બન્યા છે બાજ. આકાશ માર્ગે ઉડવા લાગ્યા જ્યાં બેઠા સીબી રાય. હોલો કહે મને ઉઘારો, પાછળ આવે કાળ મારો. સીબી રાજા જ્યાં સભા બેરીને સિંહાસન ઉપર બેઠા ત્યાં ભગવાન બાજનું પક્ષી લીધું, બાજ પક્ષીનું રૂપ, અને ઇન્દ્રદેવને હોલો બનાવ્યો. હોલો ઉડતો ઉડતો આવીને સીબી રાજાના ખોળામાં પડ્યો. 3 દિવસથી ભટક્યા કરું ને ભટક્યું આખું વન. ઉગરવાની રાજાએ આવ્યો છું તમારે શરણ. તમે સતવાદી છો, આ હોલો બાજ પક્ષી મને મારી નાખે રહ્યો, તમે મને ઉઘારી લો. ઉગરવાની આશાએ તમારા ખોળામાં આવ્યો છું. સીબી રાજાએ હોલાને હાથ ઓલા બાજ પક્ષીને ઉપર રાખી દીધો કે હોલો મારે શરણે આવ્યો હોય, ખબરદાર જો એને અડ્યો તે. બાજ કહે સીબી નહીં, એ શિકાર મારો પાછો રે આપો, નહીતર આંગણીએ મરશું જ્યારે, જીવ પાપ લાગશે ત્યારે. હું આંગણી આપઘાત કરી દઈશ. આ હોલો મારો શિકારે, મને પાછો દઈ દો. બાજ પક્ષી કહે છે અરે તો કે આને મેં શરણે રાખ્યો હે, તું બીજું જે માગી આપવા તૈયાર હું કે. તઈ બાજ કહે સીબીને કરીએ એક જ ઉપાય, હોલા બરાબર માટી તમારી કાપીને આપો આજ. કાંટો ને ત્રાજવા લાયા દેવો સર્વે જોવા આવ્યા. હોલામાં જેટલું વજન છે એટલું માંસ કાપીને આપો તો મને મંજૂર છે. ત્રાજવા લઈ આયા, એક બાજુ હોલાને બેસાડ્યો. એ સીબી રાજા પગની પેની કાપવા લાગ્યા. હોલા બરાબર થાય, સીબી જેમ માટી કાપે, હોલો છાબ હેઠી જ રાખે. હું તો ભગવાન હતા, ઓલું ત્રાજવું ઊંચું જ ન થાય. એક પછી એક માંસ કાપતા 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 ત્રાજવામાં મૂકતા આવે, ત્રાજવું ઊંચું ના થાય. એ સીબી રાજા મસ્તક, હવે કા માથું કાપીને મૂકી દઉં, બીજું શરીર બધું મુકાઈ ગયું. એ મસ્તક કાપવા લાગ્યા ને વર્તાયો હાકાર. ઇન્દ્રદેવ તો પ્રગટ થયા, ધન ધન સીબી રાય. ખરું સત રાખ્યું તમે, જે રે માગો તે આપીએ અમે. ભગવાન પછી પ્રગટ થયા, શરીર આખું હાજુ કર્યું. ધન ધન તમારી ટેક. તો ઇતિહાસના પાના ઉપર આવા અનેક અમર થઈ ગયા, અને એના પ્રકાશવંતા જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ, આપણું જીવન પ્રકાશમય બનાવીએ, પરમાત્માની ભક્તિ આપણા હૃદયમાં ઉતારીએ, અને જે બની શકે એ પરમાત્માની ભક્તિ કરી આપણા જીવને કલ્યાણ કરીએ. બોલો સદગુરુ દેવ રંગ લાગ્યો